હમણાં જ પુષ્કળ પવન સાથે વાવાઝોડું આવ્યું અને આ વાવાઝોડાની એટલી અસર થઈ છે કે ખેડૂતને હાથમાં આવેલો કોળિયો ખેતર વચ્ચે જ રોળાઈ ગયો હોય તેવું લાગે છે. જગતનો તાત કુદરતી પ્રકોપ વચ્ચે ક્યારેક લાચાર બની જાય છે અને એમાંય ઘણા બધા મને પણ પૂછતા હતા કે તમારે તો શું નુકસાન. અરે દોસ્તો, નુકસાનની કોને વાત કરવી? જ્યાં કુદરત રૂઠે છે ત્યાં ખેડૂતનું ઘણું બધું રોળાઈ જાય છે. મારે પણ આ લીંબુની એક વાડી છે અને એ લીંબુની વાડીમાં પુષ્કળ પ્રમાણમાં નાના એવા લીંબુ તૈયાર થઈ ગયા હતા અને એ જ લીંબુ વાવાઝોડાના કારણે, અતિશય પવનના કારણે બધા જ નાના લીંબુ ગરી ગયા છે, પડી ગયા છે, તૂટી ગયા છે. આજે બજારમાં સારો એવો લીંબુનો ભાવ છે, પણ શું કરીએ, જે માલ તૈયાર થઈ ગયો હતો એ જ માલ આજે નાશ પામ્યો છે. એટલે જ કહેવું પડે છે, જગતના તાતને હર હંમેશ ક્યાંક ને ક્યાંક આપત્તિનો સામનો કરવો પડે છે. માટે જ જ્યાં કુદરત રૂઠે છે ત્યાં જગતનો તાત લાચાર બની જાય છે. તાણે આવે તો મારો વાલીડો સારો લાગે, કટાણે આવે તો કેટલાયના ટાણા બગડે. આ છે વરસાદનો પ્રકોપ.